સરસ મજાની એક બે વસ્તુ સમજી લઈએ. ક્રોપ ટૂલ, પર્સપેક્ટિવ ક્રોપ ટૂલ. આમાં અત્યારે બે ટૂલ આપણે સમજશું. પર્સપેક્ટિવ ક્રોપ ટૂલથી સ્ટાર્ટ કરીએ. એક સ્લાન્ટ બુક જે ત્રાસી છે એકદમ, એવી ઇમેજ આપણી પાસે છે, એને સીધી કરવી છે. તો પર્સપેક્ટિવ ક્રોપ ટૂલ એમાં આપણી મદદ કરી શકે છે. 4 ક્લિક કરવાના છે ચારેય કોર્નર ઉપર. પેલું અહીંયા ક્લિક કર્યું, બીજું અહીંયા ક્લિક કર્યું, ત્રીજું ત્રીજા કોર્નર ઉપર, ચારેય કોર્નર ઉપર એક વાર ખાલી ક્લિક કરવાના છે. ચારેય કોર્નરમાં એક વાર ક્લિક કરી લીધું અને ઓકે અથવા તો આ રાઈટ બટન પ્રેસ કરશું. બાકીનું કામ ફોટોશોપ એની મેળે કરી નાખશે. રાઈટ. તો આ ધ સ્લાન્ટ બુકનું ટાઇટલ પેજ સીધું થઈને આવી ગયું. આટલું સિમ્પલ વસ્તુ છે. આ પર્સપેક્ટિવ ક્રોપ ટૂલ. હજી એક ઇમેજ ઉપર ટ્રાય કરી લઈએ. we have an image photoshop. એક હજી બુક છે અહીંયા. ચાલો ઓકે. પર્સપેક્ટિવ ક્રોપ ટૂલ સિલેક્ટેડ જ છે. ચારેય કોર્નરમાં એકવાર ક્લિક કરવાનું છે. એક અહીંયા બુકનું કોર્નર કપાય છે એટલે અહીંયા કરવા કરતાં બે જ્યાં મેચ થતા હોય બોર્ડર ત્યાં એક ક્લિક કરશું આપણે થોડોક આગે આ જગ્યાએ. બીજું ક્લિક ત્યાં કર્યું, ત્રીજું આ જગ્યાએ ક્લિક કર્યું અને ચોથું ક્લિક આ જગ્યાએ કર્યું અને રાઈટ. તો આ ટાઇટલ રોટેટ આને કરી દઈએ ઇમેજ મેનુમાંથી. ઇમેજ રોટેશન 90 ડિગ્રી ક્લોકવાઇઝ. તો ઇમેજ રોટેટ થઈ ગઈ. બરાબર. આ જ વિડીયોમાં ક્રોપ ટૂલ પણ સમજી લઈએ. ઇમેજને થોડીક ઝૂમ આઉટ કરી દઈએ 60% અરાઉન્ડ. આ પર્સપેક્ટિવ ક્રોપ ટૂલ હતું. હવે આપણે ક્રોપ ટૂલ. ક્રોપ ટૂલ જેવું સિલેક્ટ કર્યું એટલે આ બધી બાજુ આવી રીતે આવી ગયું છે. એમાં અહીંયાથી ચલો આટલું રાખીએ, ઉપરથી થોડુંક ખાલી ડાઉન કરી નાખીએ. બસ આટલું રાખીને ઓકે કરી દઈએ તો આ થઈ ગયું ક્રોપ. આ જ વિડીયોની અંદર ટેક્સ્ટ ટૂલથી અહીંયા એક નામ પણ લખી લઈએ. ટેક્સ્ટ ટૂલ સમજી લઈએ. ટેક્સ્ટ ટૂલ સિલેક્ટ કર્યું. કલર ચેન્જ કરવાનો અહીંયાથી આવે છે. કલર રાખશું બ્લેક અત્યારે છે, રેડ કરી નાખીએ. ઓકે. ઇમેજ સાઇઝ 72 છે, ભલે રહી. ચાલો 436 બ્લેક ઓક સોલિડ રેગ્યુલર બરાબર છે. સિમ્પલ. ચાલો મારું નામ લખી અને એન્ટર પ્રેસ કરી દઈએ. મૂવ ટૂલથી થોડુંક એને ખસેડી લઈએ આ બાજુ, થોડુંક સ્મોલ અને હાઈટ થોડીક વધારીને. ઓકે. અને આ રેપ ટૂલ, ફ્રી હેન્ડ રેપ ટૂલ ક્લિક રાખી હું આને થોડીક આવી ઇફેક્ટ પણ આપી શકું. ઓકે ડન. ચાલો રેડી. ઓકે. તો પર્સપેક્ટિવ ક્રોપ ટૂલ અને ટેક્સ્ટ ટૂલ